ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા પીપલોદ પોલીસ લાઇન ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કુલ રૂપિયા 116 કરોડના ખર્ચે પોલીસ ક્વાર્ટર્સ, હોર્સ રાઇડિંગ સ્કૂલ, લાઇબ્રેરી, પોલીસ સ્ટેશન, મરીન ટાસ્ક ફોર્સના મકાનો સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી સુરત શહેર અને જિલ્લામાં પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ માટે પીપલોદ પોલીસ લાઇન ખાતે રૂપિયા 55.53 કરોડના ખર્ચે કક્ષા બી 192 ક્વાર્ટર્સ, હોર્સ રાઇડિંગ સ્કૂલ અને લાઇબ્રેરી, રાંદેર પોલીસ લાઇન ખાતે રૂપિયા 7.30 કરોડ ખર્ચે કક્ષા બી 40 ક્વાર્ટર્સ, ભેસ્તાન ખાતે 5.22 કરોડના ખર્ચે પોલીસ સ્ટેશન અને મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝન ઓફિસર હાજીરા ખાતે 43 કરોડના ખર્ચે સુરત જિલ્લાના મરીન ટાસ્ક ફોર્સના રહેણાંક મકાનો તથા બિન રહેણાંક મકાનો, લાટપોર મધ્યસ્થ જેલ ખાતે 3.69 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ અને લાટપુર જેલમાં 1.16 કરોડના ખર્ચે કિચનર્સ બેરેકનું બાંધકામ અને ખાતમુહૂર્ત કરાયું હતું। વધુમાં કેન્દ્રીય મંત્રીએ બોર્ડરનું રક્ષણ કરતા સ્થાનિકો અને આંતરિક સુરક્ષા કરતા પોલીસ જવાનો અને ખાકી પહેરે છે અને પોલીસ જવાનો ઉત્તરોત્તર શ્રેષ્ઠ કામગીરી નિભાવી લોકોના હૃદયના સ્થાન મેળવી રાખે છે તે જરૂરી છે। સમગ્ર રાજ્યના અંદાજે 6 કરોડના લોકોની સુરક્ષાની જવાબદારી પોલીસ કર્મીઓના શિરે છે। રાજ્યમાં આ વધુ માનવબળની જરૂરિયાત હોવા છતાં પોલીસ જે રીતે સાર્થક કામગીરી કરે છે તે વધુમાં ફાઇનિંગ ટ્યુનિંગ અને સાથે ફરજ નિભાવવા અનુરોધ કરાયો છે। વધુમાં મંત્રીએ જણાવ્યું કે દેશના ઇતિહાસમાં પહેલીવાર જો કોઈ સરકારે રાજ્યના કોન્સ્ટેબલ પરિવારજનો માટે એક સાથે પોલીસ વિભાગ દ્વારા 20,000થી વધુ મકાનો બનાવવાનો નિર્ણય કર્યો છે। આવનાર સમયમાં રાજ્ય સરકાર પોલીસ આવાસો માટે રાજ્યભરમાં એક સમાન ફ્લેટ એલોયમેન્ટ સ્કીમ અમલમાં મૂકવા જઈ રહી છે। આ સ્કીમ મુજબ જે પોલીસ કર્મચારીની અરજી વહેલી હશે તેને પ્રાથમિકતાના ધોરણે પારદર્શક રીતે આવાસની ફાળવણી અને પ્રાથમિકતા આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।